સેજલની માં આપણી દીકરી બસ જવાન થઈ ગઈ છે, તેને કઈક સારું ઠેકાણું નહીં ગોતવું જોઈએ? ચિંતા તો મને થાય છે, પણ એને લાયક કઈક માગું તો આવવું જોઈએ ને. કોઈ ઘર તો સારું ખોયડું તો આપણે મળવું જોઈએ ને. એમનેમ થોડી દીકરી દઈ દેવાય છે. એ વાત તો ખરી છે કે આપણી દીકરીને લાયક કોઈ ખોરડું હોય, કોઈ સારો મુરચ્ચો હોય, પણ આપણે ભાઈ ભારુમાં વાત કરી રાખવી પડે કે ભાઈ અમારી દીકરી માટે કોઈ સારો મુરચ્ચો હોય તો ગોતી રાખજો. આ તારા પિયરેમાં તો ઘણા છે, તારા કાકાના દાદાના મામાના ફઈના, એને કીધું કાંઈ? તમને એવું લાગે છે કે મેં કોઈની વાત નહીં કરી હોય? આપણે બધાને વાત કરી છે, અને મને એ ખબર છે કે કોને કોને વાત કરાય. અહીંયા જેને ને તેને વાત ન કરાય. અને હા, આમે હું ખોટો બબડું છું. આ તારા પિયરે તો કોઈ કામ આવે એમ નથી, એટલે મારે જ કઈક કરવું જોઈએ મારે છોડી હાટું. બસ હો, એવી કઈ કહેવાની જરૂર નથી. મારા પિયરિયા હારા છે, પણ મને ખબર છે કે મારે કોને કોને કેવું. હવે જેને ને તેને કઈ ને તો જેવા તેવા માગા બતાવે, અને મારે એવું નથી જોતું. એટલે મેં અમુક હારા હારા લોકો છે ને, હા એ લોકોને જ કીધું છે. પણ તું ઉપાધિ કરીમાં, આ મારા ફઈનો દીકરો છે ને રાઘવ, એને મેં કહી જ રાખ્યું છે, અને એને મને એમ જ કીધું છે કે બાજુના ગામમાં જે સારો છોકરો છે, ખોરડું ખાનદાન બધું સારું છે, વાડી જમીન લીલા લહેર છે, જો ભગવાને દયાથી મેળ આવી જાય તો આપણે એક વખત ભલે ને એને આટો થાય, છોકરો પહેલા જોઈ આવીશું. પણ આ બધી વાતો આપણે તો કરીએ છીએ આપણી છોડી નહીં, પણ આ સેજલ છે ક્યાં? એલા પણ અશોક, આમ દોડતો આવ્યો છો, હાફી ગયો છો એટલો બધો? કઈ આ કઈ તારી રીત છે? હું એટલું બધું છું છે? ખારું બાપા ગજબ થઈ ગયો. અરે પણ હું ગજબ થઈ ગયો? હું ગજબ થઈ ગયો? મારે તમને હું વાત કરવી. હે ભગવાન, કઈક માંડીને વાત મારી વાત કરવી. સાંભળ. મને એમ કે છું છે હું, એ કે પેલા શાંત થઈ જા અને મને કે માંડીને વાત કે હું છું. હા, હું છે ને વાડીએ કામ કરતો હતો, તો હા સેજલબેન ને આવ્યા. સેજલ વાડી આવી? હા, સેજલબેન ને બહુ ટાઈટ વાતી હતી, તે મેં શેઢે તાપણું કરી દીધું. અને અત્યારે પવન કેટલો છે એ તો તમને ખબર જ છે. તો ધણખું ઉડીને હા બાબુ કાકા છે ને એના ખેતરમાં ઓઘો પડ્યો હતો ને, એમાં ગયું. તે આખો ઓઘો હળકી ગયો, અને બાબુ કાકા અને કમળા કાકી ત્યાં પાસે જ કામ કરતા હતા, એટલે એ દાજી ગયા. હું વાત કરશો? હા, કમળાબેન ને ઈ ભાઈ દાજી ગયા? હા. પણ એને કઈ વધારે કઈ? અરે વધારે ની ક્યાં કરો છો? મને નથી લાગતું કે એ બસ છે એમ. હાય હાય, તો પછી હાલ, મને જલ્દી તું ન્યા લઈ જા. પણ કાળુ બાપા ત્યાં જવાથી શું ફાયદો? એ તો અત્યારે હોસ્પિટલ ગયા છે. અરે પણ ઓલી સેજલ ને ઠંડી લાગતી હતી તો અહીંયા જવાની શું જરૂર હતી? પણ એવી થોડી ખબર હતી. હવે આ બધી વાત કરવાનો અટાણે સમય નથી. સમય જોવા અટાણે ઓલા હળગી ગયા છે, ભડથું થઈ ગયા છે, એને દવાખાને લઈ ગયા. ભગવાન કરે ને કઈ ન થાય તો સારું. પણ એ બસ છે નહીં, મને એવું લાગે છે. હું વાત કરશો અશોક તું? હા, અરે તો ગજબ થઈ જાય. આ સોડિયા હું કીધું? આ કાંઈ મને તો નવાઈ લાગે છે. આ સોડીને આ ઘરમાં હતી તો તને ખબર ન પડે એટલી? અરે પણ મને થોડી ખબર છે કે અહીંયા જઈને આવું કરશે. અરે એમાં છે ને એનો કઈ વાક નથી. બે જ ત્યાં તાપ કર્યો તો એટલે મારો વાક. હવે એ તાપણું કર્યું જે કર્યું, પણ ઓલા માણસ હળગી ગયા. હવે કઈક આમાં મારી પર કેસ થાય તો એમાં હલવાઈ જવું. હાલો સેજલી ક્યાં છે? પણ સેજલી ક્યાં છે? એને સેજલ ને તો બોલાવ. હા, એટલે આવે છે. સેજલ, સેજલ આઈ પાઈ દો તો. બાપુ શું થયું? અરે બેટા, તને કાંઈ ખબર પડે છે? અરે તને ટાઈટ વાતી તો ત્યાં વાડીએ જવાનું એવું જરૂર. આ ઘર નતું હેળી ગયું. આ તારા હિસાબે ઓલા બિચારા બે નિર્દોષ માણસ મરી ગયા. આ તે ખોટું કર્યું બેટા. અરે પણ હવે મારે શું કરવું એ મને થયું છે આમાં. બાપુ, મને નહોતી ખબર કે તાપણાનું તણખલું ઉડીને ખેતર ઉડી જાય. બાપુ, પેલા બે જણા બળીને રાખ થઈ ગયા છે. સોડી, ત્યાં હું કર્યું તને ખબર છે? તારી દાદાની કોકનો જીવ લઈને બેઠી અત્યારે. બા, મને નહોતી ખબર, મને માફ કરી દો બાપુ. અરે માફ કરવાની ક્યાં કરશો? આને અમાસા દીધા કઈ હોસ્પિટલ ગયા નહીં, જીવતા નથી, બિચારા પડતું થઈ ગયા. હવે આ બધી પંચાયત કરવાનો વખત તું આને રૂમમાં લઈ જતા. રૂમમાં લઈ જા. અશોક તું વાડીએ જા, મારે હોસ્પિટલ જવું છે. નકર દફા થઈ જાય તો મુસીબતમાં મુકાઈ જાવ. હાલ તું હાલ. આ સાગર હજી નો આવ્યો. ન જાણે શું થયું છે. ક્યાંય હક થતું નથી મને તો. સાગર, સાગર,
સાંભળો તો ખરો દીકરા, શું છે? શું થયું બેટા? બેટા હવે કંઈક વાત તો કર બેટા. સાગર 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 બેટા સાગર હે દીકરા, આ હું થયું છે જરાક માંડીને બેટા વાત તો કર બેટા. આ તો મને હક નથી થતું બેટા. કાકી કાકા મારા બાને બાપુજી હું થયું આ દુનિયા છોડીને જતા રહ્યા. દુનિયા છોડીને જતા રહ્યા. સાગર તું બોલે સાગર મોટા ભાઈ ને ભાભી હવે આ દુનિયામાં નથી રહ્યા સાગર. ક્યાં છે? બેટા આ તારા બા ને બાપુ એટલા બધા દાજી ગયા હતા. કાકા એમનો અડધા કરતા વધારે શરીર દાઝી ગયું હતું. બિચારા બહુ પીડાતા હતા. એમની વેદના પણ હજી જોઈ નથી જાતી. આ બધું નથી જોઈ નથી જાતી. કાકાભાઈ, આ જે કઈ છું છે ને એના માટે મારી દીકરી જવાબદાર છે. જાણું છું, બધું જાણું છું કે આ બધું તમારી દીકરીના કારણે થયું છે. અરે ભગવાન, જેવા મારા ભાઈ ને ભાભીને મેં ખોયા છે. અરે બિચારા અડધાથી ઉપર તો ત્યાં ને ત્યાં દાજી ગયા તો એમ કહેતો તો મારો સાગર. પણ એક વાત યાદ રાખ, તમારી દીકરીને હું છોડવાનો નથી. પોલીસ કેસ કરીશ. પણ ભાઈ હવે મારી સોડીનો હું વાગશે? હું વાગશે? તમારી સોડીનો હું વાગશે? સદા મા બાપ વગરનો થઈ ગયો ને તમારી સોડીનો હું વાગશે? પણ દીકરા, મારી સોડીએ હાથે કરીને નથી કર્યું આ બધું. અને એ તો તાપડું કરતી હતી, અને તાપડું કરતા કરતા અહીંયા ઘણું ઈડું, એમાં મારી સોડીનો હું વાગશે? એ ગમે એ હોય, પણ મારા ભાઈ ને ભાભી આ તમારી દીકરીના કારણે જ ખોયા ને મેં. મારી મનની વાત હાસી છે, પણ આ કુમડું છોડ હું જાણે. અને એને કઈ ઈચ્છા હતી કે તમારા ભાઈ ભાભી અહીંયા છે તો એને મારી નાખું? જયાબેન, કુદરતનું કરવું હતું. જયાબેન, કાળુભાઈ, પણ તમે એક વાત યાદ રાખજો, મારા દીકરાને મા બાપ વગરનો કરી દીધો ને, પણ જેલના હરિયા નો કરાવે ને તો તમે યાદ રાખજો. એનું તમારી લાગણી સમજી શકું છું અને હું બધું જાણું છું. મારી છોકરીને નાદાનીએ તમારા ભાઈ ભાભીનો જીવ લીધો છે. પણ તમે પોલીસ કેસ કરશો, મારી છોકરી જેલમાં વહી જાય. હા તો જાય તે, મારા ભાઈ તો સ્વર્ગમાં વહી ગયા. હા તમારી છોકરીની જેલમાં નહીં જાય? પણ ભાઈ, તમે સોડીને મોઢા આવું તો શું? અને કઈ એને હાથે કરીને નથી કર્યું એ તો સમજો. અને બેટા, તું મને માફ કરી દેજે. મારે તને કહેવાનો કોઈ અધિકાર નથી, પણ દીકરીનો બાપ છું એટલે હું તને બેટા પ્રેમથી વિનંતી કરું છું. જો કાળુભાઈ, જો તમે કેસ કરશો ને, મારી છોકરીને જિંદગી કમી થાય. બસ કાળુભાઈ, બસ. આ તમને તમારી છોકરીની જિંદગીની પડી. આ મારો સાગર બિચારો અનાથ થઈ ગયો, અનાથ. અરે મા બાપ વગરનો દીકરો થઈ ગયો. અને અમે અમારા ઘરના મોભી ખોયા. અરે મા બાપને, એના મા બાપને, મોટા ભાઈ ભાભીને કેટલા આભાર કહેતા, મારા સાગરને પરણાવવાના કેટલા આભાર કહેતા. કાકીમા, મને ખબર છે કે મેં સાંતા બહુ મોટું પાપ કર્યું છે. હું તમારા બધાયની ગુનેગાર છું, મને માફ કરી દ્યો. માફ કરી દઉં તને.
સારી માફી માંગવાથી હું મારા મા બાપ પાછા આવી જાય. તમારા ત્રણેયનું તો હું મોઢું જોવા નથી માંગતો. નીકળી જાઓ મારા ઘરની બહાર. નીકળી જાઓ કાળુભાઈ, જાઓ. અહીંયા ઉભા રહીને તમે અમારો કાળજા બાળો છો. અને પોલીસ કેસ તો થઈને રહેશે. દીકરા, ચિંતા ના કરતો દીકરા, આ છોડીને એની સજા મળીને રહે. હા બેટો, હસકોય હાવ ગાંડો છે. બસ અહીંયા ખેડ્યું આ વચમાં એમને રવા દીધું. આ મેં એને ટ્રેક્ટર લેવા મોકલો ઓલી વાડીએ, હજી આવ્યો નહીં. પોગી અહીં વચમાં પાછી મૂકી દીધી. આ કઅહીંયા આવશે કોને ખબર છે. એટલે ક્યાં હતો તું? તને ઓલી વાડીએ મેં ટ્રેક્ટર લેવા મોકલ્યો તો એટલી બધી વાર લાગેલા? અરે શેઠ, તમને મારે હું વાત કરવી. હું વાત કરવી? ટ્રેક્ટર લાવવાનો તું એ વાત કર. હું ત્યાં ટ્રેક્ટર લેવા જ ગયો તો, પણ તમને ખબર છે કે હું છું એ? આમ તું એટલો બધો કેમ આફળો ફાફળો છો? હું છું છે એવું? આ મારા ઘરે કોઈને કઈ નથી થયું ને? નહીં, હા, આપણા ઘરે તો કાંઈ નથી થયું, પણ બિચારા બાબુ કાકા ને કમળા કાકી. આ હું છું છે બાબુ કાકા ને કમળા કાકી? આ ઓલા જ ને આપણા વાડીના હેઠા પાડોશી છે? હા, પણ હું છું એને? સવો શેઠ, વાત એમ છે કે હું વાડીએ આ ટ્રેક્ટર લેવા ગયો ને થોડું ઘણું કામ હતું ને તે કરતો હતો. તે તમારી ભત્રીજી આ સેજલબેન આવ્યા. હા, તો એ કે મને બહુ ટાઈટ વાય છે, તો મેં એને છે ને શેઠે છે ને તાપણું કરી દીધું. મેં ધાઈ તાપો તો થયું એવું કે આમાં પવન બહુ હતો, તે તણખું ઉડીને આ બાબુ કાકાના ખેતરમાં ગયું અને ત્યાં બરોબર ઓઘો પડ્યો હતો. હા, એ ઓઘા કરતા હતા, મેં ભેળ્યું છું. તો પીસ અને ઓઘો આખો હળગી ગયો અને ત્યાં પાસે જ આ બાબુ કાકા ને કમળા કાકી હતા. એ બિચારા દાજી ગયા અને ભડતું થઈ ગયા. હું વાત કરશો અશોક? હા, આ પણ તાપણું કરવું અને ટાઈડવાથી પણ સેજલ અહીંયા કરતી હતી શું વાડીમાં? એને આવ્યા હતા. અરે અશોક, આ તો કાળો કેર વર્તી ગયો કેવાય. આ તાપણું કર્યું ને તણખો ઉડ્યો, ઓઘો હળગ્યો અને એમાં બાબુ કાકા ને કમળા કાકી બળીને ભડથું થઈ ગયા. અરે તને ખબર છે આ કાળો કેર છે અને આપણી માથે આવીને ઊભું રહે. ફાતજી છે ને, મને બીક લાગે છે, સમજ્યા તમે? હા, સેજલ ને અહીંયા વાડીએ કામ જ શું હતું? પણ અરે આ છોડીને છે ને કેટલી વાર સમજાવી કે તું છે ને સાની મની ઘરના કામ કર. આ બાપની ઘરે સારું હોય ને તો છોડીઓને લાડે લડાવે. આ મેં મોટા ભાઈને ભાભીને કેટલી વાર કીધું કે આ છોડીને છે ને ઘરના કામ શીખવું, એને વાડીએ કાંઈ ડાયટો નો હવે હાવ આટા મારવા આવે બસ. અને ટાઈટ વાતી હોય ને તો ઘરમાં છે ને ધાબળો ઓઢીને પડ્યું રેવાય. આ છોડી પણ એક ની બે નથી થતી. અરે પણ આમાં સેજલબેન નો શું વાંક? હું વાંક નથી, વાંક જ કેવાય ને. અરે ટાઈટ વાતી હોય ને તો સાનું મનું ઘરે પડ્યું રેવાય. અરે જવાબ શેઠ, તમે આવું ન બોલો. અને એને છે ને, એને બિચારાને કાંઈ નહીં કહેતા, કારણ કે ઈ અંદરથી છે ને એટલા બી ગયા છે, એને દુઃખ લાગે. પણ ઈ બી ગઈ એમાં અમારે શું સમજવાનું? આ મોટા ભાઈ ને અમે કેવી મુસીબતમાં ફસાઈ જાહું ઈ તને કાંઈ જાણ છે આમાં? ઈ વાત તો તમારી હાચી, બધું સમજો છું કે આમાં કાંઈક કેસ કે એવું થાય તો. અરે થાય જ તે, પણ ઈ તો મને કે આ બાબુ કાકા ને કમળા કાકી દવાખાને ગયા છે, કોઈ લઈ ગયું છે એને? અરે ઈ તો પણ ન્યા છે ને, મેં ખાલી જોયું બહુ મોટો ભડકો થતો હતો અને પછી છે ને ત્યાં ઉભાથી કહેતા હતા કે હાલો આનું હોસ્પિટલ લઈ જાવી. પણ હું છે ને પછી ઘાએ ઘા છે ને પેલા કાળુ બાપા પાસે ગયો ને પછી તમારી પાસે આવ્યો. હે ભગવાન, આ કવડી આફત આવીને ઊભી રહી. હારું હાલ, હવે તું છે ને ટ્રેક્ટર લાવીને આવો, પટો ખેડી નાખજે. મારે જાવું જો હે ઘરે. ત્યાં મુસીબત માંથી કેવી રીતે નીકળવું ને ઈ મારે મોટા ભાઈ ને વિચારવું જો હે. ધ્યાન દેજે. અહીંયા મારો જ વાક છે, મેં થોડોક આગો તાપ કર્યો હોત ને તો સારું હતું.
બસ બેટા બસ. બાપુ હું કરું આમાં મારે હું ભૂલ ના દીકરા ના, તારો કાંઈ વાંક નથી આમાં. અમે સમજી છી કે તે કઈ થોડું હાથે કરીને બધું કર્યું છે. કશે ખબર સર હતી. તું એમ કહેશો બેટા કે મારો હું વાક છે? હાસુ કહી ને બેટા, આમાં બધો તારો જ વાક છે. આ તારી એક નાદાનીથી એક માવતરનો પેલા છોકરાને તે અનાથ કરી દીધો છે બેટા. એટલે આમાં તારી ભૂલ તો છે જ. આમાં જો કોઈ એમ કહેતો હોય ને કે મારી છોકરી નાદાન છે તો એ વાત ખોટી હું નથી માનતો. આજે 20-22 વર્ષની દીકરી એમ કેવું નાદાન છું? આ નાદાનની ભૂલ નથી બેટા. બસ હવે તમે બાકી રહી ગયા હતા તે છોડીને હવે તમે સંભળાવો છો. હું સંભળાવતો નથી એને સમજાવું છું. તને ખબર છે આ સમજાયું નો કહેવાય. આ સાગરના કાકાએ કેવી ધમકી આપી છે? પોલીસ કેસ કરશે, પંચાયતમાં ફરિયાદ કરશે. અરે ગામમાં હું મોઢું રહે? આ છોડીને જેલ થાય, આખી જિંદગી જેલમાં જાય તો તું હું કરશું? તો તમે હું બીવરાવો છો એને? બીવરાવતો નથી, હકીકત બતાવું છું. ના, આવી હકીકત મારે નથી બતાવી. તો આપણે મા બાપ ઉઠીને એની હારે નહીં રહી ને. અરે. ગામમાં કોણ રહે મારી છોડીની હારે? રે હું ગાંડા જેવી વાત કરશો? હું એનો બાપ છું, હું કોઈ પારકો નથી. હું આખી જિંદગી મારી દીકરીની હારે જ છું. પણ આ દીકરીની જિંદગી બગડતી હોય ને એ બાપને ચિંતા થાય એટલે બોલાઈ જાય. બાપુ તમારી વાત તો હાસી છે પણ મારા મનમાં તો આવું ક્યારે આવે નહીં કે કોઈ પણ વ્યક્તિ ઉપરથી હું એના માવતરને છીનવી લઉં. જો બાપુ આ કુદરતની અદાલતમાં મારી વકાલત હાલતી હોય ને તો હું એને કહું કે મારો જીવ લઈ લે અને તું એને એના માવતરને જીવતા કરી દે. પણ બાપુ મારું નથી હાલતું ત્યાં. બેટા તારી વાત કરી છે કે કુદરતની અદાલતમાં તું પસ્તાવો કરે, પણ એમ જો ભગવાન આપણું સાંભળતો હોય ને બેટા તો કોઈ માણસ મરત જ નહીં. બેટા હવે મને એક જ વાતની બીક છે, કે જો પોલીસ કેસ થાય ને તો તારી જિંદગી બગડી જાય ને બેટા, મને એની જ બીક છે. કોઈ વાંધો નહીં, તું શાંત થઈ જા. આનો જરૂર રસ્તો કઈક નીકળશે. આ ભગવાન, આ માતાજી છે ને, મને માતાજી પર પૂરો વિશ્વાસ છે. બાપુ માં ખોડિયાર કઈક જરૂર રસ્તો કાઢશે બેટા. આ ગુનો મેં કર્યો છે ને, આની સજા છે થાય ને એ સજા હું ભોગવવા તૈયાર છું. બેટા તો એવું બોલ માં. દેવતી અગ્નિમાં મને હોમી દે તો હું દાંત કરતા હોમાઈ જાય બાપુ. પણ આ પાપનો વજન લાગે છે મને મારા કાળજે. આજ એવું લાગે છે કે મારા જ ઘરની દિવાલો મને કોરી ખાતી હોય. એવું ના બોલ મારી દીકરી, એવું ના બોલ મારી દીકરી. હું તને કાંઈ નહીં થવા દઉં બેટા, હું તને કાંઈ નહીં થવા દઉં. તને તારા બાપુ પર વિશ્વાસ છે ને? તારા બાપુ પર વિશ્વાસ છે ને તને? તો બેટા તું શાંત થઈ જા. હું તને કાંઈ નહીં થવા દઉં બેટા, હું કાંઈ નહીં થવા દઉં. દીકરા તારા મા અને બાપ જ જીવે છે, તને ઊંધી આસ નહીં આવવા દઉં. મારે જે થવું છે ને એ સજા હું મારી માથે લઈ લઈશ, પણ મારી દીકરીને કઈ નહીં થવા દઉં. ઓછું ન લગાડ. દીકરા હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે કદાચ આપણે લાખ કોશિશ કરી લેવું પણ જે વયા ગયા છે પાછા તો નથી આવવાના. પણ તું ચિંતા ન કરતો હો બેટા. આપણે એ છોડીને સજા અપાવીને જ રહેવું. સાગર બેટા અમે તારા બેટા આમ હિંમત હારી જવાથી કાંઈ નથી થવાનું.
આ જે થયું ને એમાં કાંઈક ઈશ્વરનો સંકેત હશે. હા, કહેવાય છે ને કે હારા માણાની હવને જરૂર હોય. આ તારા બા બાપુ કિસ્મતમાં ગુજરી ગયા ને એનો તો મને અફસોસ છે. પણ તું હિંમત ન હાર. હજી આ તારો કાકો જીવે છે. હે હા, તને જરાય ઓછું નહીં આવવા દે. કાકા, મને ખબર છે કે મારે એક બાપ નહોતો, મારે તો 3 બાપ હતા. તમે પણ મને બાપ જેટલો જ પ્રેમ આપ્યો છે. પણ કાકા, કહેવાય ને કે પોતાના જ કહેવાય. અને કાકા, આ ખેતર બળી ગયું ને એનો મને જરાય અફસોસ નથી. પણ મારા મા બાપ, મારા બા અને બાપુની સાથે આવું થયું ને એનો અફસોસ છે. અરે કાકા, કોઈ દિવસ મારા બા કે બાપુએ કોઈનું કઈ ખરાબ નહીં કર્યું. હંમેશા કોઈનું સારું થાય ને એમાં જ રાજી થયા હોય છે. હા બેટા, છતાંય મોત તો આવ્યું, પણ આવી રીતે જ્યારે મારા બાપુ અને બા હોસ્પિટલ થી વેદનાથી પીડાતા હતા ને ત્યારે મારી ભાવના જે હતી ને હું એને જોઈ નતો એકતો, કઈ કરી નતો એકતો. ના કરે બિચારા, તડપીને શ્વાસ છોડી દીધો. બસ બેટા બસ. આવા બેન નો બોલ. તારું એક બેન મારા કાળજા ઉપર ઘા કરે છે. બેટા ઉપાધિ ન કરતો. તારા મા બાપ હારે જેને આવું કર્યું છે ને એ છોડી નહીં અને આખરામાં આખરી સજા આપી. ઉપાધિ ન કરતો. ઉપાયનો એને સજા આપીને એને સજા આપવાથી મારા મા બાપ થોડા પાછા આવવાના છે. સાગર, હવે જે થવાનું હતું થઈ ગયું બેટા. પણ તું એમ ન સમજતો કે તારા મા બાપ નથી. આ દુનિયામાં તારા કાકા કાકી હજી જીવે છે બેટા, હજી બેઠા છે તારા કાકા કાકી બેટા. હા બેટા. તું જરાય ઉપાધિ ન કરતો દીકરા, જરાય ઉપાધિ ન કરતો. હા તો અંધું છે ને આપણા લેખમાં લખ્યું હોય, આમાં તો બધા નિમિત્ત બનતા હોય. પણ બેટા તું આમ હિંમત હારી જાય ને તો અમે બે ભાઈઓ જીવી નહીં શકીએ. કારણ કે હવે જે છે ને અમારા માટે એ તું જ છે. એટલે બેટા હિંમત રાખ. વારા વાના થઈ જાય. હવે અમને તારા મા બાપ ગણશે. તને ક્યારે અમે કઈ ઓછું નહીં આવવા દે બેટા, કોઈ વાતનું ઓછું નહીં આવવા દે. અને બેટા આ જે બનવાનું હોય ને એને કોઈ નથી ટાળી શકતું. એટલે જે થવાનું હતું એ થઈ ગયું. પણ હવે બેટા તારે નવી જિંદગીની શરૂઆત કર બેટા. રાજ, બહુ ખોટું થયું છે ભાઈ. વાત તો તમારી હાવ સાચી છે મોટા ભાઈ, પણ હવે આ મુસીબતમાંથી કેવી રીતે છુટકારો મળશે ને એનો કઈક વિચાર કરો. મને તો આપણી છોકરીને મોઢું જોઉં છું ને ત્યાંની ફિકર થાય છે. બિચારીને નાદાનીમાં ભૂલ થઈ ગઈ એમ કહીને તો હાલે. પણ મોટા ભાઈ, આપણી દીકરીને થોડી એવી ખબર હોય કે આવી ઘટના ઘટી જાય. એ તો બિચારી આંટો મારવા ગઈ હતી ને ટાઈટ લાગી તો તાપણું કર્યું. એમાં એને થોડી બિચારીનો વાંક કહેવાય છે. આમાં અમે જ્યારે લાખાભાઈને ઘેરે ગયા ને ત્યારે બિચારો સાગર છોકરો કેટલું રોતો હતો. એના મા બાપ એને ગુમાવ્યા છે. બિચારાના આંખમાં આવડા નથી ઉગાતા. કાળો બાપા,
હા ગજબ થઈ ગયો છે. શું થયું વળી પાછું? હા આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. હા જ્યાં હોય ને ત્યાં આપણા ઘરની વાત જ થાય છે. મને ઈ જ વાતની બીક હતી કે આ વાતની ગામમાં ખબર પડશે ને કે આ સોડી આવું કર્યું છે અને એનાથી આ હોનાર જ બની ગઈ છે ને 2 માણસનો જીવ લેવાઈ ગયો છે. ગામમાં લોકો થૂથું કરશે કે આવડો મોટો એનો બાપ એની સોડીને સમજાવી ન શક્યો, વાડીએ જઈને તાપણું કરવા બેઠી. શું જરૂર હતી? અરે મોટા ભાઈ, આ ગામમાં હાહાકાર મચી ગયો, આપણી ઉપર થૂ થૂ થાય, એ વાતની જરાય ચિંતા નથી. એ બધી ચિંતા મેલો. મને તો બીક એ વાતની છે કે આ દેવુભાઈ છે ને, સાગરનો કાકો, એ થોડોક માથા ફરેલનો છે, અને જો આપણી ઉપર કેસ કબાડા કરી દે ને તો આપણે હતા નહોતા થઈ જાવ. કેવી રીતે બહાર નીકળશું આપણે? કેસ કબાડાની ક્યાં કરશો? આ લાખાભાઈ તો ચોખ્ખું કીધું છે કે તમે અહીંથી વ્યા જાઓ, મારે તમારા મોઢા નથી જોવા. અને હું પોલીસ કેસ તો કરે જ. તમારી છોડીને જેલના હરિયા ન ગણાવું તો મારું નામ નહીં. આવી ધમકી તો દીધી છે, હવે બાકી હું રહ્યું છે? તો હવે આનું કાક કરવું તો પડશે ને હે કાળુ બાપા? મોટા ભાઈ, તમે કઈક રસ્તો કાઢો નહીં. તમે વડીલ છો, તમને કઈક સારું હોય છે. રાજ, આ બધી વાતની મને ચિંતા છે. એક બાજુ મારી સોડી, એક બાજુ ઓલો સાગર, અને આ પોલીસ કેસની ધમકી. હવે આમાં શું કરવું ને, મારું તો મગજ કામ નથી કરતું. પણ રાજ, મને એક વાતનો વિચાર આવે છે. આ એના મોટા ભાઈ છે ને, સાગરના મોટા કાકા, એ તો કોઈ વાત સમજે એમ નથી. અને રહી વાત આ દેવુભાઈની, તો તું કહેશો કે મગજના ફરેલા છે. તો એક કામ કર, તું એને છે ને એને મળ, અને એવું લાગે ને તો એની ઘેર નહીં જાતો. કારણ કે એ બધા અટાડા છે ને રીહમાં છે ને શોખમાં છે. નકામું ન થવાનું તને કઈ સંભળાશે. તો એક કામ કે તું આપણી વાડીએ છે ને અંધેહો મોકલીને દેવુભાઈને વાડીએ બોલાય, અને દેવુભાઈને તું જરાક વિનંતી હાથે પગે પડી જાય, પણ ગમે એમ કરીને એને તું સમજાય કે પોલીસ કબાડાના કેસ ન કરે, આ છોડીની જિંદગી બગડી જાય. અશોક, તું દેવુભાઈને ક્યાં મોકલી દેજે ની કે કાળુભાઈ નો નાના ભાઈ રાજભાઈ તમને અમારી વાડીએ બોલાવ્યા છે. હા બસ એ વાત સાચી. તું જાજે, કારણ કે તારી ઉપર એટલી બધી કોઈને રીહ નથી, એટલે તારું વાટશે નહીં એવડાવી. એટલે તું દેવુભાઈને મળી અને વાડીએ બોલાવી લે. અને તું અરે રાજ, તું વાડીએ પગી જાજે અને દેવુભાઈને હાથ, મેં કીધું ને પગ પકડી લેજે, હાથે પકડવા પડે તો, પણ પોલીસ કેસ ન કરે ને એટલું કરાવજે. અને હવે આનું કાક તો કરવું પડશે ને કાળુ બાપા? હે હા તો હા, હું છે ને પેલા એને કહી આવું છું ને પછી ત્યાંથી હું વાડીએ જાઉં છું. મોટા ભાઈ, હું શું કહું છું, તો હું અહીં બેહીને શું કરે? હા, તું વાડી ભેગો થા, ત્યાં આવે ને એટલે મેં સમજાવી દે. જા. સારું મોટા ભાઈ. અશોક, હા શેઠ. હા, આ સારો લાન ઢગલો કાં હરખો કરસ? હા હા, નીચે વહી આવ્યું હતું, મેં કીધું થોડુંક હરખું કરી નાખું એમ. હા હા, પણ આ જોઈજે હો, આજ નિરણ છે આપણી પાસે, બીજી નિરણ નહીં. હા એટલે આને હાસવજે. અરે દેવભાઈ, તમે આ મારી વાડીએ કઈ કામ હતું? આ ગામમાં હું બન્યું અજાણશો તમે એનાથી? હે આ શું કર્યું? આની બેદરકારીથી હું જો ઈ છોડીને સમજાવાય કે નહીં? હે મેં તો કીધું થોડોક આ બાજુ તાપ કરવી, પણ એને કીધું કે નહીં અહીંયા કર. પણ દેવભાઈ, હું માનું છું કે જે કઈ ઘટના ઘટીને એ બરોબર નથી થઈ, પણ તમે જ કહો દેવભાઈ, હા મારી ભત્રીજીએ છે ને કઈ જાણી જોઈને નથી કર્યું, એ બિચારીથી ભૂલ અજાણતા થઈ ગઈ છે. માનું છું કે એનાથી અજાણતા ભૂલ થઈ ગઈ, પણ ઓલો છોકરો બિચારો સાગરિયો મા બાપ વગરનો થઈ ગયો ને. હે હવે એનું કોણ? હા તમને ખબર છે છોકરો ગાંડા જેવો થઈ જાય. આ મા બાપ વગરની સત્ર થયા વગર કેવી રીતે જીવશે? તમારી હંધી વાત સાચી છે દેવભાઈ, પણ તમે જ કહો
આ હેડે તાપણું કરવું અને એમાંથી તણખલો ઉડીને ઓઘો હળગવો ઈ મારી ભત્રીજીને થોડી ખબર હોય કે આવું થાહે. અરે ભાઈ તું કઈ નાનો તો નથી ને, તને તો ખબર હોય ને કે આપણે રહ્યા ખેડૂ. હા, ખેતરમાં આપણે બીડી પીતાય વિચાર કરીએ છીએ. હે, કપા હોય, આ માંડવી હોય, આ ઓઘા ભર્યા હોય, આ કાસુ સારોલું હોય, આ હળગતા શું વાર લાગે? તો થોડીક ધ્યાન રાખવી જોઈએ ને. એ સોડી કઈ નાની તો નથી ને, પરણાવા દવડી થઈ ગઈ છે. પણ છે ને પવન જ એટલો હતો એટલે તો હું તમને એટલે જ કહું છું કે પવન એટલો બધો હતો તો હું કામ ન્યા આગ લગાડવી જોઈ? હે, તાપણું ઘેરે જઈને ન કરાય? અરે દેવુભાઈ એને કેટલી વાર સમજાવી અમે છોડીને કે તારે વાડીએ કઈ કામ ન હોય ને તો નહીં આવવાનું. ટાઈડ વાય, આ શિયાળાનો ટાઈમ છે, ટાઈડ વાતી હોય ને તો સાનું મનું ઘરે પડ્યું રહેવાનું. પણ નહીં, મને ઈ કયો હવે આ સાગરનું શું કરવાનું? હે, ઈ છોકરો કેવી રીતે સંભાળશે એની જાતને અને કેવી રીતે એનું ગુજરાન હાલ છે? દેવુભાઈ જુઓ, તમે જાણો જ છો આ ગામમાં અમારો પરિવાર કેવો છે. કોઈ દી કોઈનું ખોટું કર્યું છે? અરે ગરીબ માણસની મદદ હોતે ને કરીએ છીએ. અરે ભાઈ જાણું છું તમે ગરીબ માણસની મદદ કરો છો, પણ આ છોકરા ભૂલ કરે એમાં કોકની જિંદગી બરબાદ થઈ જાય ને હું. પણ હા, આ સાગરની મને એટલી બધી ચિંતા થાય છે ને કે હું કરવું ને કઈ સમજાતું નથી. આમ જુઓ દેવુભાઈ, આ સોડીથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, પણ આમ જુઓ દેવુભાઈ, હું તમને વસન આપું છું અને મારા ભાઈએ હોતે ને કીધું છે આ સાગરની છે ને તમે આ રતી ભરે ચિંતા ન કરતા. એને આખી જિંદગી છે ને કોઈ વાતની અમે છે ને કમી નહીં રહેવા દઈ તમ તારે. અને આમ જો મા બાપની કમી એને અમે નહીં પડવા દઈ. બસ જો મારા ભાઈ, આ બધું છે ને કહેવામાં સારું લાગે, હે કેવું છે ને હેલું છે, પણ કરવા બેહીએ ને ત્યારે છે ને ન થવાની થાય છે. હે, તમારી વાત તો સાચી છે દેવુભાઈ, પણ આ જે ઘટના જેવી ઘટી ગઈ છે ને તો હવે આશ્વાસન આપવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. તમે કંઈક રસ્તો હોય તો બતાવો દેવુભાઈ. જો હા, તમે બે ભાઈની જવાબદારી લેતા હોય ને તો આ વાત વરે પડે. એ છોકરાને કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ. આ વાત તમારે ધ્યાન રાખવાનું. હા દેવુભાઈ, તું મોટા ભાઈને કહેજે હો કે જો આ સાગરને છે ને આખી જિંદગી કોઈ વાતની કમી ન રહેવી જોઈએ અને જે કાંઈ વસ્તુની જરૂર હોય ને તો હંધુઈ એને આપી દેવું. એવું લાગે ને તો જમીન હોતે ને એને આપી દેવું. ભાઈ જમીન દેવાની વાત નથી. માણસ છે ને એકલો થાય એટલે એને પ્રેમની જરૂર પડે. પૈસા તો માણસ છે ને પાટું મારે તો પાતાળમાંથી કમાઈ શકે. હે, એટલે તમારે એની કોઈ વાતનું ઓછું ન આવે ને એનું ધ્યાન રાખજો. જો દેવુભાઈ, ફરી એકવાર કહું છું, આ સોડીથી છે ને અજાણતા ભૂલ થઈ ગઈ છે એટલે સોડીને માફ કરી દેજો. નામ જો અહીં કાંઈ કેસ કબાડા ન થવા દેતા. ઓ ભાઈ, આ ગામની આબરૂની મને પડી છે. આ ગામમાં પોલીસ આવે ને એવું નથી ઈચ્છતો, એટલે જ આ વાત તમને કરવા આવ્યો છું. પણ હવે તમે ધ્યાન રાખજો કે આ કોઈ આવું કરતું હોય ને તો ખેતરમાં આ ઓઘા હળગાવવાનું કે આ તાપણા કરવાનું બંધ રાખે, અને કરે ને તો હરખું વિચારી કારવીને કરે. હાલો, રામ રામ. ખૂબ ખૂબ આભાર દેવુભાઈ તમારો. સોડીએ ન કરવાનું કરી નાખ્યું છે. સારું છે દેવુભાઈ સમજી ગયા, નકર આ માણાને આપણે ઓળખીએ છીએ. શું આમ મોઢું પાડીને બેઠી છો? હું કરું બા? તમને તો એવું જ લાગતું હશે ને કે મને કાંઈ નથી મનમાં, પણ બા હા શું કહું, મને નથી ગમતું કાંઈ. ખાવું નથી ભાવતું કે ગળાથી હેઠે પાણી નથી ઉતરતું. જો દીકરા, જે થયું છે ને હવે એ બધું ભોગવવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી, અને એનો રસ્તો કાઢવા જ તારા બાપાએ આ નિર્ણય લીધો છે. એમાં તારું ભલું થાય અને મારું ભલું થાય. નહીં બા, હું સાગર હારે લગ્ન નહીં કરું, કેમ કે આ તો બળજબરી છે ને. આ જબરદસ્તી નથી બેટા, આ તે જે પાપ કર્યું છે ને એનો પ્રાયશ્ચિત કરીશી. અને જો આ નિર્ણય ન લીધો હોત ને તો તારે જેલમાં જવું પડત, અને ઈ અમે જોઈ હગત. પણ બા, આનો કયા એક જ રસ્તો થોડો હશે કે તમે મને ત્યાં પવડાવી જો? બીજો રસ્તો હશે ને બા? મારા બાપુને વાત તો કરો, બીજો કઈ રસ્તો કાઢો, પણ આવી રીતે મને ન કાઢો ઘરમાંથી. જો દીકરા, તે છે ને તે આજે કામ કર્યું છે ને એનાથી સાગરના માથેથી એના મા બાપનો હાથ ઉપડી ગયો છે. સત્રે સાયા વહી ગઈ છે એના મા બાપની. તો એનો કાંઈક તો આપણે રસ્તો કાઢવો હતો ને.
તો આ રસ્તો તારા બાપાએ કાઢ્યો છે. અને આ કઈ ખોટું નથી. હવે હવે એ તને કઈ સજા કરે, તને કઈ જેલમાં નાખે, એના બદલે જો તું પૈણીને એના ઘરે વહી જા ને તો તું સુખી અને અમે બધાય સુખી, અને તને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળી જશે. મને નથી લાગતું બા કે સાગર મને અપનાવે. એના માવતરને જે હાથે જીવતા હળગાવી દીધા એને એની પત્નીના રૂપમાં કેમ કરીને અપનાવે? બા તમે જ તો વિચાર કરો. જો દીકરા, આ તને બસાવવા હાટું થઈને આ બધા વડીલોએ આ નિર્ણય લીધો છે. અને જો તારે આ પાપમાંથી આ ઋણમાંથી મુક્ત થવું હોય ને તો તારે એની હારે લગ્ન તો કરવા જ પડશે. અને જો તારે એનું દિલ જીતવાનું છે, તારે અહીંયા રહેવાનું છે, એને એને આ બધી વસ્તુને ભૂલાવી દેવાની છે અને એનું દિલ જીતી લેવાનું છે. આ બધાનો નિર્ણય છે ને સમજી વિચારીને જ લીધો છે. અને જો તું કદાચ ના પાડી દઈશ ને તો તારા બાપને કદાચ આખી જિંદગી જેલમાં રહેવું પડશે. એટલે તું માની જા દીકરા, તું માની જા. તમારી આ વાત હાસી છે બા. હવે તો પેલું કહે ને કે ઝેરનો ઘૂંટડો પીને જીવવું પડશે. મને તો ઈશ્વર મોત નહીં આપે. ના દીકરા ના, હવે સાસુ નો વિચાર અને હા પાડી દે. આ કોર કેમ આવવાનું થયું તારે? સાગર, હું તને મળવા આવી છું. મારે તારી હારે કઈક વાત કરવી છે. બોલ, હું વાત કરવી છે તારે મારી હારે? ઈસ કે મારા બા ને બાપુ કહેતા હતા કે સરપંચની વસાળે બેહીને એ બધાએ ફેસલો લીધો છે કે આપણા બેના લગ્ન થઈ જાય. જો સેજલ, તારા બા બાપુએ ભલે ફેસલો લીધો હોય કે ભર પંચાયતમાં તારા અને મારા લગ્ન કરવાનું એ લોકો નક્કી કરતા હોય, પણ જો સેજલ, હું તને પ્રેમથી કહું છું કે જો તું મારી હારે લગ્ન કરવા માટે રાજી હોય ને તો જ હા પાડજે. બાકી મારે કોઈની દીકરીને દુખી કરીને મારે એની હારે નથી પમાણવું. નહીં સાગર, મારા બા બાપુજીએ વાત કરી ત્યારે થોડુંક તો મને દુઃખ થયું હતું, પણ અત્યારે હું મારી મરજીથી તારી હારે વાત કરવા આવી છું કે હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું. તો તું મને રાજી ખુશીથી અપનાવતો હોય તો. જો સેજલ, ભૂતકાળમાં જે ઘટના બની ગઈ ને એ ઘટનાએ મને અંદરથી તોડી નાખ્યો છે. કારણ કે કહેવાય ને કે જે વસ્તુ ધારી હોય એ થાય ને તો આપણને એટલો અફસોસ નથી થતો, પણ અણધારી કોઈ આફત આવે કે અણધારી કોઈ ઘટના બને ને કે આપણે એ ઘટનાનું મનમાં ન વિચાર્યું હોય, પણ જ્યારે એ ઘટના બને ને ત્યારે માણસ મનથી તૂટી જતો હોય છે. મારી હારે પણ એ જ ઘટના બની છે કે મેં જિંદગીમાં નહોતું વિચાર્યું કે મારા બા બાપુને આમ અચાનક મારે છોડી દેવા પડશે. મતલબ કે એ અચાનક મને છોડીને જતા રહે. સાગર, હું તારી માફી માંગુ એટલી ઓછી છે. મને ખબર છે હું તારી ગુનેગાર છું, અનેક એવી ગુનેગાર કે તું મને ગમે એવી સજા આપે ને તો ઓછી પડે. પણ તોય હું તને કહું છું, તારે મને દુખી કરવી હોય તો તું દુખી કરજે, તોય મારા મોઢામાંથી ઉફ નહીં નીકળે.
મારી જિંદગી તારા ઘરના આંગણે ગમે એવી હશે ને હું હસતા મોઢે જીવી લઈ અને મારાથી બનતી કોશિશ બધી કરે. ના સેજ, તારે આવું કરવાની કોઈ જરૂર નથી. માનું છું કે તારાથી ભૂલ થઈ ગઈ, પણ કહેવાય ને કે આ વિધાતાએ મારા નસીબમાં આવા જ લેખ લખાયા છે. મારા ને મારા બા બાપુના એટલા જ લખત હે, એટલા માટે જ આવું બધું બન્યું હશે. સારું, જો તું મારી અરે રાજી ખુશીથી લગ્ન કરવા તૈયાર હોય ને તો હું પણ તને લગ્ન માટે હા પાડું છું. અને હું તને ભરોસો આપું છું કે જો તું મને પરણીને મારા ઘરે આવીને તો તું ક્યારેય દુઃખી નહીં થાય, કે હું પણ તને કોઈ દી દુઃખી નહીં કરું. આ હું શું કહું છું તને? હા. આ સાગર હજી આમના ઉદાસ ને ઉદાસ રહે છે. આનું કંઈક કરવું જોઈએ. હું બેટા. એ જ વિચાર કરતી હતી. બેટા, હવે તો આ હાદસામાંથી બહાર નીકળ. તારું આ દુઃખ અમારા બેથી જોયું નથી જાતું, પણ અમે તારા મા બાપ તો ન બની શકીએ સાગર, પણ તારે જે કઈ ઈચ્છા હોય એ તું અમને કહી શકે છે સાગર. કાકા કાકી, તમે મને મારા માવતરની જેમ જ રાખો છો. એક પણ વાતની ઉણપ નથી આવવા દેતા. પણ આ તો કહેવાય ને કે હું મારા બા બાપુનો બહુ હેવાયો હતો ને, એટલે જ્યારે પણ એકલો પડું કે કામ કરતો હોય ને એટલે તરત જ મને મારા બાપુ અને બાની યાદ આવી જાય. કારણ કે ડગલે ને પગલે કઈક વસ્તુ શીખવવી હોય કે કઈ પણ કામ સીંધવું હોય ને તો એના મોઢામાંથી સાગર સાગર ને સાગર. આ શું કહું ને, તો હવે તો મારા કાન તરસી ગયા છે અમારા બાપુ અને બાનો અવાજ સાંભળ્યા વગર. સાગર, તું આમ ઉદાસ રહીશ તો દીકરા અમે ભાંગી પડશું. દીકરા, જો મારું હાલત ને હું ધારત ને તો એ છોડી તો હું આખા ઘરને જેલના હરિયા ગણાવી દે. પણ બેટા તમે બધા ના પાડો છો એટલે હું લાચાર થઈ ગઈ છું. અરે હું તું જેલના હરિયા કર્યા કરે છે. હા, એ લોકોને જેલમાં મોકલવાથી આપણા ભાઈ ને ભાભી થોડા પાછા આવી જવાના હતા. સાચી વાત છે, મારા ભાઈની વાત સાચી છે ભાભી. હવે આ કાળુભાઈ ની સામેથી ક્યાં મોકલ્યું છે તો મારું માનવું છે કે આ વાતને વધાવી લેવી છે. અને આમે તે આ કદાચ આપણે ના પાડશું તો કઈ ભાઈ ભાભી પાછા તો નથી આવી જવાના. અને બેટા જો આમાં તારા ઉપર કોઈ દબાણ નથી. આ તારું મન રાજી હોય સોડિયારે લગ્ન કરવા તો જ તું હા પાડજે. તારું મન ન માનતું હોય ને તો અમે તમ તારે ભરણ્યા સંબંધ કરવા માટે તૈયાર નથી. જો કાકા, આ શું કહું ને તો આ જે પણ કઈ બન્યું ને એમાં સેજલ નો પણ કઈ વાંક નથી. બનવા કાળે આ બધું બની ગયું. બાકી એના મનમાં થોડો એવો વેરભાવ હતો કે એને મારા બા અને બાપુને મારી નાખવા છે. મને છે ને સેજલ હારે કે એના પરિવાર હારે હવે કોઈ રોષ નથી, કારણ કે એ લોકોનો આમાં કઈ વાંક નથી. જો તમે રાજી ખુશીથી મને સેજલ હારે પરણાવવા માંગતા હોય, એની હારે હક પણ કરાવવા માંગતા હોય ને તો મને કોઈ વાંધો નથી. બસ બેટા, મારે તારી પાસેથી આ જ આશા હતી. આ બધું તો બનવા કાળે બન્યું. આ કહેવાય છે ને કે ઘટના ઘટવાની જ હોય, પણ કોક માણસ આમાં નિમિત્ત બનતું હોય. અને એ છોડી બહુ સારી છે. જો તારા લગ્ન થઈ જાય ને તો તને આ ખાલીપો નહીં લાગે બેટા. આ તારા બા બાપુની તને યાદ સતાવ્યા કરે છે ને, આ તારો સંસાર મંડાઈ જાય ને એટલે આ સમય છે ને હંધું દુઃખ ભૂલાવી દે બેટા. એટલે ભાઈ હું તમને શું કહું છું કે આ વાત આવી છે ને તો આપણે વધાવી લઈએ. હા,
આના જેમ બને એમ જલ્દી છે ને ભડિયા લગ્ન લઈ લઈએ આપણે. આમ પણ છોકરી પણ થોડીક સારી છે, સંસ્કારી છે, ગુણિયલ છે, એમ કઈ વાંધો નથી છોકરીમાં. બસ તો પછી આ હારા કામમાં વાર શું જોવાની હે? આપણે જેમ બને એમ જલ્દી કાળુભાઈ મળીને આ વાતનો નિવેડો લાવી દઈએ હા. અને જલ્દી આની લગ્નની તારીખ લઈ લઈએ. હા સાગર, અને તારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી ને કે મારા સાગરના ધામે ધૂમે લગ્ન કરે ને મસ્ત મજાની છોકરી મળી જાય મારા સાગરને. અરે ભાભી, હા ભાઈ ભાભીની જેવી ઈચ્છા હતી ને એનાથી વધારે ધામધૂમે સાગરના લગ્ન કરવાના છે. હવે તો ખુશ ને સાગર, રાજી થઈ જા રાજી. બેટા હું તારા મોઢા ઉપર ખુશી જોવા માંગુ છું બેટા. હા કાકી. હવે છે ને નિમોનું મોટું કરવાનું બંધ કર અને હા આપણે કાકો દીકરો ગામમાં આટો મારતા ગયા. સુખી રે બેટા. બેટા સેજલ, આજે તને ન ગમે ને એવો નિર્ણય અમારે લેવો પડ્યો છે બેટા. આ અમારા નિર્ણયથી તું રાજી તો છો ને? હા બાપુ, અને એમ પણ તમે અફસોસ શું કામ કરો છો? તમે મારા વડીલો છો, મારા માવતર છો, અને કંસશાળે બેહીને તમે જે નિર્ણય લીધો છે એમાં કોઈ કસર ન હોય અને મને કોઈ અફસોસ નથી. સાગર બહુ જ સારો અને ડાયો છોકરો છે અને મને વિશ્વાસ છે કે એને ઘેરે હું ખુશ જ રહી. બેટા સાગર, આજથી મારી દીકરીનો હાથ મેં તારા હાથમાં સોંપ્યો છે બેટા. મારી દીકરીને ખુશ રાખજે, એથી વિશેષ તો હું કાંઈ કહી શકું એમ નથી. જો માનું છું કે જે પરિસ્થિતિમાં આપણા લગ્ન થયા ને, મતલબ મારા અને સેજલના લગ્ન થયા ને, એ પરિસ્થિતિ થોડી વિકટ હતી. પણ તમે ઉપાધિ ન કરો, વસન આપું છું તમને કે તમારી દીકરીને કોઈ દિવસ ઊણી આસ નહીં આવવા દો. એની આંખમાં ખોટી રીતે આહું આવે ને એવું કોઈ કામ નહીં કર. સેજલ, તું પણ સાગરની હારે હળી મળીને રહેજે. ભલે એના માવતર નથી, બધો પ્રેમ તારે જ આપવાનો છે. હા બા, હું મારાથી બનતી કોશિશ કરીશ કે સાગરને એના માવતરનું દુઃખ વિસરાઈ જાય. તો કે કોઈ વિસરી તો ના જ શકે, તોય હું કોશિશ કરી. અને સાગર, બની શકે તો જૂની વાતોને યાદ ન કરતા તમારો બેયનું ભવિષ્ય ઉજળું છે. જૂની વાતોને ભૂલી જાયજો અને શાંતિથી જીવન જીવજો બે. બસ અમારા લોકોની તો એ જ ઈચ્છા છે. તમારું ધ્યાન રાખજો બા. હા, તું પણ ધ્યાન રાખજે બેટા. બસ મારી દીકરી, હવે તું તારા ઘેરે જાય છે, સુખીથી જા. કુમાર, સુખી રહેજે મારી દીકરી. હા ભાઈ. અમે તો હવે રજા લઈએ.